અટાણે જે જૂની મોરડી અને નવી મોરડીની વચ્ચે જે નેરું હાડ્યું જાય છે એ નેરાને કાંઠે ઉભા રહીને કહે છે કે ભાઈઓ આ હમું ગામ સણાય છે, નળિયાની જરૂર પડે તેથી આપણે દેશી નળિયા બનાવતા. અહીંયા જો આ ગામ થોડી રજા આપે ને, થોડીક જમીન આપે ને, તો અહીંયા નિભાડા કરીને વરહ વર્તીને પાછા આપણા દેશમાં વયા જાય. આપણા દેશમાં કોઈ માણા નીકળે છે અને પૂછે છે ભાઈ આ કયું ગામ? કે ગામ આ જૂનું મોરડી અને આ હમું સણાય છે ની નવા મોરડીના પાયા નખાઈ ગયા છે. આ ગામ ધણી કોણ છે? તમારે શું કામ છે? કે અમે પ્રજાપતિ છીએ, અમારા દેશમાં દુકાળ પડ્યો છે. જો આ ગામ ધણી રજા આપે તો અહીં નિભાડા કરી અને નળિયા બનાવી અને અમારા છોકરાઓની સૈન કરીને વરહ વર્તીને પાછા અમારા દેશમાં વયા જાય. જાવ નહીં ના પાડે. આપો રતો છે કાઠી દરબાર અને ભગવાનના ઘરનું માણા છે. જાઓ એ તો ભક્તિ તો એના હૃદયમાં આર પાર હોહરવી નીકળી ગઈ એવો હરિસ્મરણ કરનારી વ્યક્તિ છે. આધેડ ઉંમર છે અને બનેલી સત્ય ઘટનાઓ છે. આપણે અટણ સુધી હાસ્યની વાતો કરી, પણ હવે જે વાત કરી છે ને સંતોની વાત છે, મહાપુરુષોની વાત છે. અને મહાપુરુષોની વાત છે ને હોનું છે, એ જૂનું ન થાય. આજે રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, ગીતાજી છે, એ વર્ષો પછી એની વાત હાલે ને એનો એ આપણે કાર્યક્રમ કરીએ ને એમાં એવો ને એવો ભાવ વધતો જાય, ઘટે નહીં. બાકી કેટલાય ગીતો આવે, કેટલાય જાય, પણ આ જે હોનું છે ને એ તો જગે જૂનું ન હોય. એટલે આ સંતની વાત. આધેડ ઉંમર છે, હાથમાં એક હાથમાં લાકડી છે, લાકડીને ટેકે હાલ્યા આવે, એક હાથમાં હરિનામની માળા ફેરી આવે છે, રામ 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 રેટી આવે. અને આપા રતાનો મકાન આવ્યું, ડેલીને આમ ટકોરા માર્યા. એ રામ રામ છે, આપો રતો ઘીરે છે. પણ રામનો જા રણકાર હાંભળ્યો જૂના જુગના જોગી હોય એમ આપા રતા દ્વાર ખોલીને એકબીજા ભેટી પડ્યા. ચાર મિલે 100 સદખીલે વિહ મળે કર જોડ મળે ખરા હેતથી ખડે હાથ કરોડ. ભેટી પડ્યા અને આપા રતાએ કીધું બોલું બોલું કયું ગામ? કે અમારું તો દેશ ઘણું દૂર છે, અહીંયા અમારે દુકાળ પડ્યો, વરહ વર્તવા આવ્યા છીએ, પ્રજાપતિ છે. થોડી થોડી જમીન આપો તો નિભાડા કરીને અમારા છોકરાઓની સણ કરીને વરહ વર્તીને વયા જાય.